આછોદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ડુંગળીના વેપારીનું કરુણ મોત નીપજ્યું હતું। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરની નુરાની પાર્ક સોસાયટી ખાતે રહેતા 58 વર્ષીય અબ્દુલ પટેલ લારીમાં છૂટક ડુંગળી વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેમજ એકલવાયુ જીવન ગુજારતા હતા। જેઓ આજે સવારના સમયે નુરાની પાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। સમગ્ર મામલે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।